બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત। બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત। અપડેટ બનાસકાંઠા ભાબર શણવાર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પડ્યું મોટું ગાબડું। બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે। ગાબડું પડતા ખેતરમાં ઉભેલા પાકમાં પાણી ફરી વળતા મોટું નુકસાન। કેનાલમાં ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ। રાત્રે પાણી ઓવરફ્લો કારણે કેનાલ તૂટી। બ્યુરો રિપોર્ટ બેઠક અડીસા। વારંવાર કેનાલ મારા ખેતરમાં તૂટે, સફાઈ ના વ્યવસ્થિત થવાના કારણે આ કેનાલ તૂટી અને વારંવાર 12 મહિને મને નુકસાન આપે છે। આ કેનાલ મારે અત્યારે હાલ તમાકુનું વાવેતર હતું, લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે। એમાં કોઈ મને વળતર મળે ને મને આ સરકાર જોઈ તપાસ કરીને મારું વળતર પૂરું મને આવે 2 વર્ષ લાઈનના। હું ખેડૂત વારંવાર ખર્ચ ક્યાંથી કરું? મને કોઈ કોણ આપે અત્યારે ક્યાં તારા વળતર થયું? તમે ન કે મારા ટોપો ખાવા દાડો આવ્યો છે। વારંવાર મારા ખેતરમાં જ ગાબડું પડે છે, બીજા કોઈ ખેતરમાં ગાબડું પડતું જ નથી। સફાઈ ના હોવાના કારણે આ કામ નુકસાન મારા ખેતરમાં થાય છે 12 મહિને। કેટલા વાગે ગાબડું પડ્યું? ગાબડું પડે 5 થી 6 ના ગાળા સવારે। કોઈ તંત્રના માણસો આવ્યા છે? હાલમાં તો કોઈ આવ્યા નથી હજી। શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ। ઓકે। મારું નામ ખુમાભાઈ ચમનજી ઠાકોર વડેણાના। મેં ચંદુલાલ તેજારામની જમીન રાયડું ચોથા ભાગે વાયેલું છે, તો આખું રાયડું બોળી જવાથી અમને કાંઈ વળતર મળે એમ નથી। સરકારશ્રીને વિનંતી કે કાંક બધાએ વારંવાર કેમ તૂટે એનો કાંક બંદોબસ્ત કરે અને આવા કાબરા પડે તો ખેડૂતોને પાણી પોખતા નથી, એના માટે કાંક ને કાંક ઉપયોગ કરે એવું સરકારશ્રીને વિનંતી। નુકસાન છે બરોબર, એટલે હજારો ખેડૂતોને નુકસાનનો વેઠવાનો વારો આવે। મારું તો ખેતર ભરાઈ ગયું છે, પણ બીજું ખેતર છે ને એ બાજુની અંદર ભરાવાની તૈયારીમાં છે। એટલે રાયડા, જીરા, ઘઉં, એરંડામાં ભરાઈ જવાથી એને કોઈ જવાથી મોટું નુકસાન થવાની શક્યતા છે। સરકારશ્રીને વિનંતી કે આવા ગાબડાથી એકદમ ગાબડા ના પડે એના માટે માણસો પોઈન્ટ ગોઠવે અથવા એના માટે કાંકનું કાંક નવીનતા આયોજન કરે અને કેનાલ વારંવાર અમારા બનાસકાંઠામાં તૂટવે છે, એનાથી ખૂબ તાત્કાલિક કડક પગલાં લે એવી સરકારશ્રીને વિનંતી।